તો હેલો મિત્રો, આજે આપણે ટોલો અને ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ આપણા ગામ માનપુરામાં, જે કારગિલ કંપનીનું દાણ લાવવાનું છે. અને આ છે આપણું ટોલું, તમે જોઈ રહ્યા છો. ટોલો લઈને નીકળી પડ્યા છીએ ગામ તરફ. અને આગળ તમને બતાવો, જે આપણે ઝાલોટાથી સોની રોડ આવી રહ્યો છે, તો જોતા રહો. અને આવી ગયો આપણો ઝાલોટાથી સોનીવાળો રોડ. અને ત્યાર પછી આપણે આવશે ગામના પાદર દેવાનું મંદિર. તો આ જુઓ તમે, હવે આપણે આવી ગયા પાદર દેવાના મંદિર તરફ. તો હવે મંદિરેથી આપણે સીધા જઈશું ગામ તરફ. તો ગામ તરફ જતાં જ આપણે આજ મંદિર પૂરું થાય ત્યાર પછી આવશે આપણે માનપુરા ગામની પ્રાઇમરી સ્કૂલ. અને જોઈ રહ્યા છો કે હવે આપણે આપણા ગામની સ્કૂલ આવશે. તો આ છે મિત્રો આપણા ગામની પ્રાથમિક શાળા. એ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની આપણી માનપુરા પ્રાથમિક શાળા છે. અને આ આપણે બહુ વર્ષો જૂનો પીંપળો છે, તે હજુ પણ ત્યાં જ છે મિત્રો. અને આ આપણા શાળાનો પાછળનો ભાગ છે મિત્રો. અને તમે જોતા રહો, આપણે શાળાનો નજારો પણ બતાવશું. અને જોઈ રહ્યા છો મિત્રો કે હવે અંદરલી સાઈડનો નજારો પણ તમે જોઈ રહ્યા છો. સરસ મજાની શાળા છે આપણી. અને નાના નાના છોકરા પણ રમી રહ્યા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. અને આ છે આપણું ગામ, જ્યાં આપણા ગામમાં આ બાજુ છે દૂધની મંડળી, જ્યાં ટંકર પણ આવી ગયું છે મિત્રો. તો હવે આપણે જઈશું વિનોદભાઈની ઓફિસે. તો આ છે મિત્રો આપણે વિનોદભાઈની ઓફિસ, જ્યાં તમને દરેક પ્રકારનું દાણ જોવા મળ્યું રહેશે. તો આ દાણ ચારવાથી ખૂબ જ ફાયદા થાય છે મિત્રો. તો અમે તો ટ્રાય કરી રહ્યા છીએ, તો તમે પણ એકવાર ટ્રાય કરો. અને આ દાણ ચારવાથી દૂધમાં પણ વધારો થશે અને ફેટ પણ સારા આવશે. અને વધુ માહિતી માટે આપણે વિનોદભાઈ ચૌધરીનો સંપર્ક કરો અને તેમની રૂબરૂ મુલાકાત લો. જય હિન્દ દોસ્તો, જય ભારત.